સીમાંકન પ્રક્રિયાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યના 8 મહાનગર પૈકી 2 શહેરનું સંગઠન સીમાંકન બદલાશે। ભાજપ અમદાવાદ અને સુરતમાં બદલશે સંગઠનના સીમાંકન। દરેક મંડળમાં 70 બૂથના સંખ્યાબળ મુજબ નક્કી થશે મંડળ। અમદાવાદમાં 48 અને સુરતમાં છે 30 જેટલા મંડળો। આવતીકાલથી મંડળ પ્રમુખની સેન્સ માટે પ્રક્રિયા શરૂ થશે। મંડળ પ્રમુખ માટે 40 અને 50 વર્ષની વય મર્યાદા માત્ર પ્રાથમિકતા। મંડળની રચના છે કે વોર્ડની રચના છે ત્યાં સુધી 45 વર્ષની ઉંમર સુધીમાં એને પ્રાધાન્ય આપવામાં આવશે અને એથી મોટી ઉંમરના હશે એને જે કરે એમાં જે નવા જે ઉમેરાયેલા છે અને નવા યુવા જે લોકો છે એને વધારે મહત્ત્વ આપવામાં આવશે એવું પક્ષ તરફથી નક્કી કરવામાં આવ્યું છે। સાથે સાથે કોંગ્રેસમાંથી અને જે અન્ય પક્ષોમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયેલા હોય એવા વ્યક્તિઓને પણ મહત્ત્વ આપવાની વાતની જે ચાલી રહી છે તો એ છે કે જે વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે, નરેન્દ્રભાઈ મોદીની વિકાસની વિચારધારા સાથે સંકળાયેલા છે, આવા તમામ કાર્યકરો જે ભારતીય જનતા પાર્ટી માટે કાર્ય કરી રહ્યા છે એવા તમામ કાર્યકરોમાંથી જે કાર્યકર કામ કરે છે અને ખરેખર જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાને મહત્ત્વ આપવું એવું ભારતીય જનતા પાર્ટીને નક્કી કરેલું છે। તો 2 શહેરનું સંગઠન સીમાંકન બદલવામાં આવશે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતા કહી પણ રહ્યા છે તે અનુસાર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા તમામ લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે। રાજ્યના 8 મહાનગર પૈકી અમદાવાદ અને સુરતમાં જે સંગઠન સીમાંકન છે તે બદલવામાં આવશે અને તેના માટે ચોક્કસ પ્રકારની જે પ્રક્રિયા છે તે અનુસરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 48 અને સુરતમાં 30 જેટલા મંડળો છે। આવતીકાલથી મંડળ પ્રમુખની સેન્સ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવું યજ્ઞેશ દવેએ કહ્યું। મંડળ પ્રમુખ માટે 40 અને 45 વર્ષની વય મર્યાદા માત્ર પ્રાથમિકતા।